એક હતો વાણિયો। એક દિવસ વેપાર માટે એ વાણિયો બે નોકરને લઈને મથુરા જવા નીકળ્યો। રસ્તામાં વન આવ્યું। ત્યાં નદી કાંઠાના કાદવમાં એક બળદનો પગ ખૂટી ગયો, તેથી એ બળદને પગ ભાંગી ગયો। વાણિયાને આ બળદ ખૂબ જ વહાલો હતો, તેણે આગળ જવાનું બંધ રાખ્યું। એક નોકરે કહ્યું, આ વનમાં હિંસક પ્રાણીઓ રહે છે, એક બળદ ખાતર બધાના જીવ જોખમમાં મૂકવા એ ઠીક નથી। વાણિયાએ નોકરની વાત માન્ય રાખી। તેણે બળદની સંભાળ માટે બે નોકરો મૂક્યા। પછી તે પાછો ઘર તરફ ચાલ્યો। સાંજ પડવાની તૈયારી હતી એટલે નોકરોને જંગલમાં બીક લાગવા માંડી। આથી તેઓ બળદને છોડીને વાણિયા પાસે પહોંચી ગયા અને ખોટું ખોટું કહ્યું, બળદ મરી ગયો છે, અમે એને ખાડામાં દાટીને પાછા આવ્યા છીએ અને આ બીજો બળદ લઈને આવ્યા છીએ। બળદનું આયુષ્ય હજી બાકી હતું। વળી રોજ નદી કાંઠે તેને સરસ મજાનું તાજું કોમળ કૂણું કૂણું ઘાસ ખાવા મળતું હતું। આથી થોડા જ દિવસોમાં તે તો એ મહાદેવના નંદી જેવો તગડો થઈ ગયો। એ નદી કાંઠાના ભેખડોમાં શિંગડા મારતો અને મસ્તી કરતો જોર જોરથી બરાડતો। આ જ વનમાં એક સિંહ રહેતો હતો। એકવાર સિંહ પાણી પીવા નદી કાંઠે જતો હતો। ત્યાં જ તેણે બળદની રાડ સાંભળી। બળદની રાડ સાંભળીને સિંહ તો ડરી ગયો। સિંહ જેવો સિંહ ઝટ એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયો। એક શિયાળ આ જોઈ ગયું। સિંહને આમ ડરી ગયેલો જોઈ શિયાળ ખૂબ ખૂબ રાજી થઈ ગયો। આ શિયાળ મંત્રી બનવાની લાલચમાં સિંહની પાછળ પાછળ ફરતો। શિયાળે વિચાર્યું, આ સરસ તક છે, તરસ્યો હોવા છતાં સિંહ ક્યાં કારણથી પાછો વળી ગયો, તેની તપાસ કરવી જોઈએ। પછી તો શિયાળ સિંહ પાસે ગયું અને એણે સિંહને પ્રણામ કર્યા। સિંહે શિયાળને આશીર્વાદ આપ્યા। પછી કહ્યું, આવ, તું તો મારા જૂના મંત્રીનો પુત્ર, બોલ શું કામ પડ્યું? શિયાળે કહ્યું, મહારાજ, કામ તો કંઈ જ નથી, પણ આજ આપને જરા ચિંતામાં જોયા એટલે થયું, લાવ ખબર પૂછું, કોઈ સંકટ તો નથી ને? ત્યાં વળી પેલા બળદની ફરી રાડ સંભળાઈ। સિંહ બોલ્યો, તે આ રાડ સાંભળી? શિયાળ મનોમન રાજી થતાં બોલ્યું, હા મહારાજ, સાંભળી જ તો છે। સિંહે કહ્યું, વિચાર તો કર, આવી ત્રાડ પાડનાર પ્રાણી કેવું બળવાન હશે? એ જો મારા કરતાં વધારે બળવાન હોય તો મારે આ વનમાં રહેવું નથી। શિયાળે કહ્યું, આપ જો વન છોડીને ચાલ્યા જશો તો પછી અમારું કોણ મહારાજ? આવો વિચાર ભૂલથી પણ ના કરશો। આપ બસ આજ્ઞા કરો કે ત્રાડ પાડનાર પ્રાણી વિશે હું બધું જ જાણી લાવું। સિંહે આશીર્વાદ આપ્યા અને શિયાળ તો પછી ઉપડ્યું। બરાડા પાડતા બળદને જોઈને તો શિયાળ તો ખૂબ ઉત્સાહમાં આવી ગયું। સિંહ પાસે જઈને શિયાળ બોલ્યું, મહારાજ, મેં બધી તપાસ કરી, એ પ્રાણી ખૂબ જ બળવાન છે। સિંહ ચિંતામાં પડ્યો। એ જોઈને શિયાળે કહ્યું, આપ ચિંતા ના કરો, એ પ્રાણી ભલે ને બળવાન હોય, પણ આપ હુકમ કરો તો હું તેને આપનો સેવક બનાવી દઉં। સિંહ રાજી થઈને કહ્યું, તો હું તને મંત્રી બનાવી દઉં। શિયાળને તો આ જ જોઈતું હતું। એ ગયો બળદ પાસે અને રૂઆબથી બોલ્યો, એલિયા બળદિયા, વારંવાર કેમ બરાડા પાડે છે? ઊંઘ બગડવાથી મારા સિંહ ગુસ્સે થયા છે અને તને હાલ ને હાલ બોલાવે છે। બળદ તો બિચારો બીકથી ફડફડવા લાગ્યો। બોલ્યો, તું હોશિયાર છે, ગમે તે કર, પણ મને સિંહ પાસેથી અભયદાન અપાવ। શિયાળ બોલ્યું, તો તું અહીં જ રહે, હું સિંહ મહારાજને સમજાવું છું, યોગ્ય સમય આવશે ત્યારે હું તને મહારાજ પાસે લઈ જઈશ। એમ કહીને શિયાળ તો પહોંચ્યું સિંહ પાસે। બોલ્યું, મહારાજ, એ કોઈ સામાન્ય પ્રાણી નથી, પણ સાક્ષાત મહાદેવનો નંદી છે, નંદી। આ સાંભળીને સિંહ તો વધારે જ ડરી ગયો। શિયાળે વાત આગળ ચલાવી। મેં એને કહ્યું કે સિંહ આ વનના રાજા છે, આપ એમના મહેમાન છો, માટે આપ મારા સાથે ખાવો પીવો હરો ફરો એ જ યોગ્ય રહેશે। સિંહ રાજી થતાં બોલ્યો, તે ખૂબ સારું કામ કર્યું, પણ મારા માટે તું એની પાસે અભયદાન માંગી લે ને અને એને માનપૂર્વક અહીં લઈ આવ। આમ શિયાળે સિંહ અને બળદ વચ્ચે દોસ્તી કરાવી। સિંહે શિયાળને મંત્રીપદ આપ્યું। સિંહે કરેલા શિકારમાંથી શિયાળને ખાવા મળવા લાગ્યું। સિંહ તથા બળદની દોસ્તી જામતી ગઈ। બળદ સાથે રહેવાથી સિંહ પણ ધીરે ધીરે શાકાહારી થતો ગયો। છેવટે સિંહ શિકાર કરતો બંધ થયો। સિંહના શિકારમાંથી શિયાળને રોજ ખાવા મળતું હતું, એ હવે બંધ થઈ ગયું। શિયાળે વિચાર્યું, આ બે વચ્ચે દોસ્તી કરાવીને મારે તો ભૂખે મરવાનો વારો આવ્યો। હવે એ બે વચ્ચે ઝઘડો કરાવવો પડશે। આવતીકાલે જ આ બળદનું માંસ ખાવા મળે એવી કોઈ યુક્તિ વિચારું।
બહુ વિચાર કર્યા પછી શિયાળ સિંહ પાસે પહોંચ્યું. પ્રણામ કરીને બોલ્યું, મહારાજ, એક ખાનગી વાત કહેવી છે. એ વાત તમે માની જ નહીં શકો. સિંહે પૂછ્યું, એવી તે વળી શી વાત છે? શિયાળ બોલ્યું, બળદે મને કહેલું કે સિંહની તાકાત મેં માપી લીધી છે. કાલે જ એને મારીને હું વનનો રાજા બની જઈશ. સિંહે કહ્યું, પણ એની ખાતરી શી? હું તારી વાત માનવા તૈયાર નથી. શિયાળ બોલ્યું, મેં નહોતું કહ્યું તમે આ વાત માની જ નહીં શકો, પણ કાલે સવારે તમે તમારી સગી આંખે જોજો. એની આંખો ગુસ્સેથી લાલચોળ હશે, હોઠ ફડફડતા હશે. વળી હુમલો કરવા માટે આપણી બાજુમાં ઊભા રહેવાને બદલે એ દૂર ઊભો રહેશે. સિંહ બોલ્યો, કદાચ તારી વાત સાચી નીકળે તો હું શું કરી શકવાનો? મેં જ તો એ બળદને અભયદાન આપ્યું છે. હવે હું પોતે શી રીતે એને મારી શકું? શિયાળે કહ્યું, એ જો આપને મારીને રાજા થવાની યોજના ઘડતો હોય તો એ અભયદાનને લાયક નથી. તમે એનો વધ નહીં કરો તો એ તમારો વધ કરશે. પછી શિયાળ તો બળદ પાસે ગયું અને બોલ્યું, કોઈક તારા વિરુદ્ધ રાજા સિંહને ભરમાવ્યા છે. આથી એ તારા પર ક્રોધે ભરાયા છે. એમણે મને ખાનગીમાં કહ્યું છે કે કાલે સવારે જ હું બળદનો વધ કરીશ. માંસાહારીને વળી શાકાહારી સાથે શેની દોસ્તી? માટે હું તને ચેતવવા આવ્યો છું. બળદ તો આ સાંભળતા જ ગભરાઈ ગયો. ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી શક્યો નહીં. એણે વિચાર્યું, સિંહ મારા પર ગુસ્સે હશે તો હું એનો ભ્રમ દૂર કરી એને રાજી કરવા બધા જ પ્રયત્નો કરીશ. વળી શિયાળે કહેલું તેમ સિંહની બાજુમાં ઊભા રહેવાને બદલે સામે દૂર ઊભો રહીશ, જેથી સિંહના હાવભાવ જોઈ શકાય. બીજા દિવસે સવારે બળદ સિંહ પાસે આવ્યો, પરંતુ તે એટલો બધો ડરી ગયેલો કે સિંહની જોડે જવાની તેની હિંમત જ ન ચાલી. આથી બળદ સિંહથી દૂર જ ઊભો. રાતના ઉજાગરાથી એની આંખો લાલચોળ હતી અને ભયથી એના હોઠ ફડફડતા હતા. આ જોઈ સિંહને થયું, શિયાળની વાત તો સાચી. એના કહ્યા પ્રમાણે બળદ તો દૂર જ ઊભો છે. ગુસ્સાથી એની આંખો લાલચોળ છે. એ હુમલો કરે એ પહેલાં લાવ હું જ તૂટી પડું. તરત જ બળદ પર તૂટી પડ્યો સિંહ. બળદને તો ભાગવાનો સમય જ ન રહ્યો અને બળદ તો ઢળી પડ્યો. જોયું ને મિત્રો, શિયાળની જેવી ચાલાકી આપણે ક્યારેય ન કરવી જોઈએ. આપણી ચાલાકીથી બીજાને મૃત્યુનો સામનો કરવો પડે એવું ક્યારેય પણ ના કરવું જોઈએ.